જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો આપણે સંજુના ઘેર ગયા હતા, એથી પાછા વળી આપણા ઘેર આવીએ છીએ. તો જોઈ લે, આપણો બુનિયાને બહાર આવી ગયો છે, ખલોડીને બહાર આવી ગયો છે. અને આ જોઈ લો, પેલા રોજ વાળા છે. અને બાલીવા હણગોઠવું છે. અને મારે જેનો વાઘ જોઈ લો, ફોન જોવો છે. અત્યારે લાઈને બે કોમ છે, ગલ્લો ને ફોન नहीं कोई नहीं कोई भी समझ नहीं पा रहा था कि इसके अंदर क्या होगा। नए साल के मौके पर इनकी बहन को ये अजीब पैकेट मम्मी ने बना कर्मा करता रहा है। गिल्लन मासी गया जो है मासी गई तो हमारा काम छोकरो मार पड़ी जानो અને મારા માસી બે જણા કુવાઈ ગયો છે. અને મારા મમ્મી કપડો ધોવે છે, જોઈ લે. મમ્મી એના મમ્મી કપડો ધોવે છે. અને આપણે જઈએ છીએ ખેતરમાં, બરાબર, બાઈક લઈ. તો વિડીયો બનાવજો અને આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. તો આપણે કૂવા આવી ગયા છીએ અને જોઈ લે, આપણા બાઈક મેં લે છે ઠીકણા જો મેથી જેવી થઈ છે મસ્ત. અને આપણે કોઈ આવીએ કે એટલે આ કૂતરો ભાઈ લાગુ જ હોય છે, આવી જાય છે. એ હનુમાનથી કોક ખાવાનું લઈને આવશું, પણ આપણે લાયા નહીં. બીજી વખત આવશું કે એટલે કોક લેતા આવશું. જોઈ લો, રેલો ગાયો અને આ મકઈ વાની છે, બરાબર. તો આપણે જઈએ છીએ માતા કૂવો, બરાબર. જોઈ લે, કૂતરી પાસે એટલે ડેન્જર કૂતરો હશે. લાવવાનું શું કહેવાય એ ખબર હોય તો કમેન્ટ કરજો, બરાબર. હા, જોઈ લે, આપણા એરંડા તારવા આવી ગયા છે. આપણે કૂવો પહોંચી ગયા. જોઈ લો, એમાં મમ્મી મારી છે. મારા ભાઈ, મારા કાકાનો છોકરો
વેણાય છે એમાં આશીષનો અહીંના ઘઉં છે અને ઓવરાવાનું ચાલુ છે ખેતરમાં. વિડીયો બન્યા રહેજો. જય માતાજી. આપણે વોટ ઘેર આવી અને 12 જગા જાલિયા કિશોરભાઈ આપણે પાછળ ઘેર આવી ગયા છીએ અને જોઈ લે આપણે ગાડી એનું કરે છે અને તો પણ ચાલો વાહન જોવાય છે બરાબર. હા અને આપણે આખો વાળો હરગાઈને તાપું છે એમ કે આજનું વાતાવરણ બનાવી ગયું ખરાબ તો બીમાર થઈ જાય એવું જોઈ લે બધો સ્વેટર પહેરી ના તાપણી કરી હે બરાબર. અને આપણે જવાનું છે લેબરો લેવા. હા લેબરો કરવા જઈશે લેબરો લેવા જવાનો છે બાઈક લઈ બરાબર. અને પછી પાછું ફ્રેશ થવું છે બીજું અને આપણે ખાલી જઈને પાછો આરામ કરશે ઊંઘી જશે 2 જણો અને આપણે જેના વાઘનો સામાન સાયકલ જેની ખાટલી અને આપણે જ્યાં વાગે ઊંઘી ગયો છે જોઈ લે જેનો વાઘ થઈ ગયો છે ઊંઘે તો હોઈએ છે કે તોફાન હોય અને હવે જાગે છે અને ગુમો બક્કો છે અને આપણે બંકો આવ્યો હતો તેથી કરે ગાયબ થઈ ગયો ખબર નથી અને હમણાંથી 2-3 દિનથી બંકો વિડીયોમાં આવતો નથી એટલે આપણે મેર આવશે બંકાને બતાવશું વિડીયોમાં તો બન્યા રહેજો. જય માતાજી. તો આપણે લેબો પાણી આવી ગયા હતા અને પછી આપણે કાકાને બીમાર થઈ ગયા હતા એટલે દવાખાને અંદર માલમાં આપણે વિડીયો બ્લોગ પૂરો કર્યો નહોતો એટલે આપણે બ્લોગ પૂરો કરીશું. જય માતાજી. સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય રમાજી.